એમણે આ વસ્તુને અમુક ડાર્ક સાઈડ જીવનની પણ બહુ સૂક્ષ્મ રીતે લખી છે. એમાં એક વસ્તુ મેં તમને કીધી હતી કે આપણે આગળ આવશે, આત્મહત્યા. એમણે લખ્યું છે બહુ મોટો કોયડો છે. આપણે એમ કહીએ છીએ કે કાયર માણસોએ કરી નાખી, પણ પોતાનો જીવ લઈ લેવો એ બહુ મોટું હિંમતનું કામ છે. એ કાયરતાની હિંમતનો મુદ્દો જ નથી, ક્ષણના આવેશનો મુદ્દો છે. તમે જો ક્ષણ સાચવી લ્યો ને તો માણસ કદાચ કરી દે. માણસના જાત જાતના મગજમાં ચરખા ચાલતા હોય, તમે જાણી ન શકો. ઓલ્ડ મેન ઇન ધ સી જેવી, આમાં લખ્યું જ છે નામ દઈને કે ઓલ્ડ મેન ઇન ધ સી જેવી જીજી વિશ્વની નવલકથા લખીને નોબેલ પ્રાઇઝ મેળવનાર અર્નેસ્ટ હેમિંગવે, જેમાં એકલો માછીમાર દરિયાની તોફાનો સામે લડે છે, બુઢો થઈ ગયો છે તોય, એ પોતે ઘોડા થયા અને બીમારીઓના સંકેત બધા આવવા માંડ્યા. હવે તમને આ બીમારી થશે, હવે તો આટલી બધી બીમારી જીવવાનું, ગોળી ખાઈને મરી જાય. પોતે જાતે જ ગોળી ખાઈ લીધી. એટલે એમણે લખ્યું છે, એમને તો ટૂચકોય લખ્યો છે કે ભાઈ એક ભાઈ પોતે બહુ ઘર સંસારના ત્રાસથી થાકી ગયા, એમ નક્કી કર્યું કોઈ ઘરમાં ન હોય ત્યારે આપણે ગેસ ચાલુ કરીને ભડાકો કરીને મરી જવું છે. ગેસ ચાલુ કર્યો પણ ભડાકો થયો જ નહીં છેક લગી. એટલે એને એમ થયું કે ભાઈ હવે નથી મરવું, એમ કે ભગવાનની ઈચ્છા જીવવાની લાગે છે. તો પછી આટો મારી આવ્યા બહાર ને ભૂલી ગયા ઘરે ગેસ ચાલુ રાખ્યો પોતે. આટો મારીને પાછા આવીને એમ થયું કે આમ તો આપણે સિગરેટ છોડી દીધી છે, પણ આજે મોજ આવી ગઈ. ભગવાને આપણને જીવાડવાનું નક્કી કર્યું છે, મારવાને બદલે. મરવા મરવાના વિચાર નાખો કરી દે, એક સિગરેટ પી લ્યો અને સિગરેટ ફેંકો અને એની સાથે મરવાના વિચાર ફેંકો. જે મિનિટે સિગરેટ સળગાવી ગયું ત્રામ, આત્મહત્યા ન થઈ પણ અકસ્માત થઈ ગયો. તો આવું આખું એમણે લખ્યું છે.